ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને ભારે ચર્ચા તેજ થઈ છે, જેના કારણે પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે. પરંતુ સવાલ એ છે કે શું ખરેખર ઈંધણનો જથ્થો ખૂટી રહ્યો છે કે પછી આ માત્ર એક ગેરસમજ અને અફવાનું પરિણામ છે? નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ તેવી અફવાઓએ જોર પકડ્યું છે અને યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિને લઈને પુરવઠો ખોરવાવાની વાતો વચ્ચે ગભરાયેલા નાગરિકો પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા છે. તો દરેક જગ્યાએ વાહનોની લાંબી કતારો અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા વારંવાર સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે જથ્થો પૂરતો છે, છતાં જનતામાં ફેલાયેલો પેનિક અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને પશ્ચિમ કચ્છ SP વિકાસ સુંડાએ ઓઇલ કંપનીઓ સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી અને કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે આયાતી જથ્થા પર કોઈ અસર પડી નથી અને પેટ્રોલ પંપ પર માત્ર વાહનોમાં જ ઈંધણ ભરી શકાશે. કેરબાકે બોટલોમાં છૂટક વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે. તોફા ફેલાવનારા કે સંગ્રહખોરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો આ સાથે જ કેશોદ શહેરમાં પણ પેટ્રોલ ડીઝલની અછતની અફવાના કારણે પેટ્રોલ પંપો પર અચાનક ભારે ભીડ જામી ગઈ છે. તો શહેરના વિવિધ વિસ્તારોમાંથી લોકો પોતાના વાહનો સાથે પેટ્રોલ ભરાવવા માટે દોડી આવ્યા છે અને આ સાથે જેના કારણે ઘણા સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. જોકે જવાબદાર સ્ત્રોતો અને વહીવટી તંત્રએ તરત જ સ્પષ્ટતા કરી છે કે શહેરમાં ઈંધણનો જથ્થો પૂરતો છે અને અછતની વાતો પાયાવિહોણી છે. તો ભાવનગરની સ્થિતિ એવી છે કે લોકો પોતાના કામ ધંધા છોડીને કલાકો સુધી લાઇનમાં ઊભા છે અને સતત બીજા દિવસે પંપ પર ભીડો જોવા મળી રહી છે. તો વધારાના દબાણના કારણે કેટલાક પંપો પર સ્ટોક વેચાઈ જતા કામચલાઉ બંધ કરવાની નોબત આવી છે અને ડીલર્સ એસોસિએશને ખાતરી આપી છે કે ઓઇલ કંપનીઓ તરફથી સપ્લાય નિયમિત છે અને માત્ર વધારાની ભીડના કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. તો આ સાથે જ સુરેન્દ્રનગરમાં સ્થિતિ થોડી ગંભીર જોવા મળી રહી છે, જ્યાં 5 થી વધુ મુખ્ય પેટ્રોલ પંપો પર તાળા લાગ્યા છે. તો એક તરફ તંત્ર પૂરતા જથ્થાનો દાવો કરે છે, તો બીજી તરફ પંપ સંચાલકો ઉપરથી જથ્થો ન મળ્યો હોવાનું જણાવી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે જૂનાગઢમાં પણ લોકો પેટ્રોલ આવતીકાલે નહીં મળે તેવા ડરથી વાહનોની ટાંકી ફૂલ કરાવી રહ્યા છે અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવે પણ સત્તાવાર નિવેદન જાહેર કર્યો છે. ત્યારે રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ તંગી જ નથી. આ સાથે જ બધા જ પંથકમાંથી આવેલી સાંભળીએ પ્રતિક્રિયા. ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી. બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી. જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. પેટ્રોલમાં કલાકે લાઈનમાં ઊભો રહ્યો ત્યારે વાળો આવ્યો છે. ફૂલ પરેશાન પડે અમારે કૂટર વગર. પેટ્રોલના હિસાબે કલાકે ઊભો રહ્યો લાઈનમાં, મોટી જબરજસ્ત લાઈન છે. કલાકે મારો વાળો આવ્યો છે. બધા પેટ્રોલ પંપ ઉપર આ પરિસ્થિતિ બોચરે તો પેટ્રોલ મળતું નથી, બંધ કરી નાખ્યું છે. બોચર હોટલે બોચરેથી મને ફરી ફરીને આવવું પડ્યું. કલાકે વાળો ઉપડે તારે પેટ્રોલ પૂરામાં વાળો અમારો આવે છે, તાવ વાળો અમારો આવતો નથી. શું કારણ હોય છે? કારણ બધા એમ જ કે પેટ્રોલ 3 દિવસ બંધ થઈ જવાનું છે એવી વાત મળે. ટાંકી ફૂલ કરે 3 દિવસ આપણે જ વાંધો નહીં આવે. હવે आज सभी OMCs और दोनों SP साहब और माननीय कलेक्टर साहब की अध्यक्षता में मीटिंग हुई, जिसमें स्टॉक की अवेलेबिलिटी को लेके आज समीक्षा करने में आई है. हमारे पास टोटल 344 रिटेल आउटलेट्स हैं, टोटल 6 ऑयल मार्केटिंग कंपनी के, और सभी ऑयल मार्केटिंग कंपनी से हमने जो एनालिसिस किया तो पता चला कि हमारे पास पूरता सफिशिएंट स्टॉक अवेलेबल है और किसी को पैनिक करने की ज़रूरत नहीं है. जमाखोरी में माननीय कलेक्टर साहब ने सूचना यही दी है कि कोई भी स्टॉक होर्डिंग नहीं करेगा या गाड़ियों के टैंक के सिवाय कहीं पे भी कोई भी रिफिलिंग करके नहीं देगा. कि इलीगल स्टोरेज कर रहा है, अगर कोई बाउजर्स के थ्रू भर रहा है या पेट्रोल का पीपड़े में भर के रख रहा है, तो उसके सामने हम नियमानुसार कार्रवाई करेंगे. हमारा डिपार्टमेंट भी करेगा और पुलिस डिपार्टमेंट भी साथ में रहकर करेगा. સોરીભાઈ, જે રીતે પેટ્રોલ પંપને લઈને અફરાતફરી છે, લોકોમાં આજે મુશ્કેલી છે, શું કહેશો તમે પ્રમુખ છો? ભાવનગર જિલ્લા પ્રમુખ તરીકે હું એટલું જ કહેવા માંગુ છું કે દરેક ઓઇલ કંપની તરફથી અમને પૂરતો પુરવઠો મળે છે. 2 દિવસ બેંકની રજા ગઈ અને સર્વર ઇસ્યુ કંપનીના અને
પેમેન્ટના ઇસ્યુને હિસાબે માલ આવવામાં થોડો પ્રોબ્લેમ થયો છે અને પબ્લિક પેનિક થઈ અને બધા ફૂલ ટાંકી કરી અને વધારે પડતું પેટ્રોલ ઉપાડવા માંડ્યા, એટલે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ખતમ થઈ ગયું. બાકી બધા પાસે પોતાનો પૂરતો રોજિંદાનો જે વેચાણ છે એ 2 દિવસનો સ્ટોક હતો જ તે. અને અત્યારે પણ અમારે બધાને પબ્લિકને એટલું જ કહેવાનું છે કે ભાઈ રોજ અમારે જે જોવે છે એ માલ કંપની તરફથી મળે છે. કોઈએ વધારાનો સ્ટોક કરવો નહીં, ખોટી કારણ વગરની ભીડ કરવી નહીં, કારણ વગરનું અફવાઓ ફેલાવી નહીં. સરકાર તરફથી અને ઓઇલ કંપની તરફથી અમને ઇમરજન્સી કેસમાં અમારી બધી ગાડીઓ ફટાફટ ભરાઈ જાય છે. એટલે પેટ્રોલની શોર્ટેજ છે એવું કોઈ જગ્યાએ અફવા આવે તો એ વાત સાવ તદ્દન ખોટી છે. આગામી દિવસોમાં શું સ્થિતિ છે? આગામી દિવસોમાં પણ અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે અમને હજી સુધી કોઈ એવી સૂચના આપવામાં નથી આવી કે તમને કોઈ કટ ઓફ કરવામાં આવશે માલમાં કે આ કે તે. હા, અમને એવું કહેવામાં આવ્યું છે કે બેરલ કે કોઈ સ્ટોરેજ કરતું હોય એને માલ આપવાનો રહેતો નથી, ફક્ત વેહિકલ પૂરતો જ અમારે માલ આપવાનો છે. વેહિકલની ટેન્ક સિવાય અમે કોઈ જગ્યાએ આપતા નથી અને આપીશું પણ નહીં. ભાવને લઈને કોઈ મુશ્કેલી ખરી આગામી સમયમાં? આગામી સમયમાં ભાવ બાબતની ચર્ચા હજી સુધી અમારે કોઈ થઈ નથી, પણ હવે એ તો સરકારનો નિર્ણય છે. સરકાર ક્યારે શું કરે અને ક્યારે શું નિર્ણય લે એ તો સરકારના હાથની વાત છે. તાજેતરમાં જે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સ્થિતિમાં પેટ્રોલ ડીઝલની શોર્ટેજ બાબતે લોકોમાં એક ગેરસમજવાળો મેસેજ પ્રસ્તુત થયો છે. આ બાબતે મારે સ્પષ્ટતા કરવાની છે કે ભાવનગર જિલ્લામાં અને ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. લોકોને વહીવટીતંત્ર તરફથી અમે લોકોને ખોટું પેનિક ન કરવા અને શાંતિથી જોઈતો જથ્થો છે એ મળી જશે. તો તમામ લોકોને પણ હું અપીલ કરું છું કે આપને જરૂરિયાત મુજબનો જ ડીઝલ અને પેટ્રોલનો જથ્થો છે એ આપ લો અને વહીવટીતંત્રને અને સહકાર આપો. કોઈ અફવા ફેલાવશે આવી પરિસ્થિતિમાં કદાચ જો કોઈ અફવા ફેલાવશે તો એવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. થેન્ક યુ. નામ અશ્વિન છે. હું એક કોલેજમાં આવું છું, અભ્યાસ કરું છું. અમારે રોજ અપડાઉન કરવાનું હોવાથી અમારે પેટ્રોલ ભરાવા અહીંયા પંપે આવ્યો હતો. પેટ્રોલ મળતું નથી અને લાંબી લાઈનો થઈ છે. 2-3 કલાક સુધી લાઈનમાં ઊભું રહેવા છતાં પેટ્રોલ મળતું નથી અને પેટ્રોલ પંપવાળા પેટ્રોલ આપતા નથી અને પેટ્રોલ તો મળતું જ નથી સાવ. અનેક પેટ્રોલ પંપને તાળા લાગી ગયા છે. અનેક પેટ્રોલ પંપને તાળા લાગી ગયા છે અને ખૂબ અઘરી પરિસ્થિતિ છે. ખૂબ કટોકટી સર્જાઈ રહી છે. હવે પેટ્રોલ ન મળવાથી અમે સાયકલનો ઉપયોગ કરવો પડશે એવું લાગી રહ્યું છે. તંત્ર તો કહે છે પેટ્રોલ છે, પણ છે અહીંયા રિયાલિટીમાં તંત્ર સાવ ખોટું કહી રહ્યું છે. પેટ્રોલ મળતું જ નથી, સાવ નથી મળતું. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BEST 9 TV ન્યૂઝ. નમસ્કાર.